નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓરસંગ નદી અને રેલવે લાઇનથી ઘેરાયેલું પાડલિયા ગામમાં જવાનો માત્ર એક જ રસ્તો। તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામ લોકોએ પ્રાથમિક સુવિધાઓની માંગણીઓ ન સંતોષાતા ચૂંટણી બહિષ્કાર કર્યો હતો, પરંતુ બપોર બાદ આંશિક મતદાન થયું હતું। પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, વીજળી, પાણી અને આરોગ્યની ગંભીર સમસ્યાથી ઘેરાયેલી પ્રજા વાત કરીએ છીએ છોટાઉદેપુરથી 11 કિલોમીટરના અંતરે આવેલ પાડલિયા ગામની। છોટાઉદેપુર તાલુકાના અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ પાડલિયા ગામ સમસ્યાઓથી ઘેરાયેલું છે। ગામમાં જવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો હોય, જ્યારે ગામમાં રેલવે લાઇન અને ઉરસંગ નદીથી ઘેરાયેલું હોય, સાથે પ્રાથમિક સુવિધાનો અભાવ હોય અને વારંવાર રજૂઆત કરી હોય અને વર્ષોથી સમસ્યાઓથી પીડાતા હોય, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી તેમ ગામ લોકો જણાવી રહ્યા છે। પાડલિયા ગામમાં આવવા માટે મુખ્ય રસ્તો છે એક જ છે અને એ એક જ વાહન અવરજવર કરી શકે છે। રસ્તો આવે છે ત્યાંથી છેક ધમોડી મેન રોડથી લઈને પાડલિયા ગામ સુધી, આખા ગામમાં પહોંચતા સુધી માન્ય એક જ રસ્તો છે। હા, સિંગલ રસ્તો છે અને એક જ વાહન આવી શકે છે અને મોટરસાઇકલ જતી હોય તો સાઈડ ઉપર ઊભી રાખીને પછી એક વાહનને પસાર થવું પડે છે। એ રસ્તાને બે વાહન વ્યવહાર સાથે એક સાઈડ જઈ શકે અને એક સાઈડ આવી શકે એ રીતના રસ્તો હોવો જોઈએ અને એ રસ્તા માટેની માંગણી છે અમારે। બીજી વાત છે વિકાસને લગતા દરેક કામની વાત છે, એમાં રોડની વાત થઈ છે અને પાણીના પ્રશ્ન છે અને શિક્ષણને લગતા છે। ગામમાં 108 આવે છે, એને બી એટલે રસ્તા માટે તકલીફ પડે છે અને બસ આવે છે, સરકારી બસ આવે છે સ્કૂલના છોકરાઓને લેવા માટે। એ માત્ર સવારને ટાઈમ એક જ ટાઈમ લેવા માટે એટલી જ આવે છે, સાંજે રિટર્ન આવતી નથી। અને રહી વાત બીજા તો પાણી માટેના અનેક પ્રશ્નો છે। એ નલ સે જલ હોય, કાં તો મિની ટાંકી હોય કે પછી હેડપંપ હોય, એ ઘણી જગ્યા પર એ બંધ હાલતમાં છે, એ ઘણી જગ્યા પર ચાલુ છે પણ એનું રિપેરિંગ કામ નથી થયું। એના કારણે એ દરેક પ્રશ્નોનો અમારે સમસ્યા, એના કારણે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। પાડલિયા ગામ, મારું નામ છે રાઠવા શૈલેષભાઈ દેસિંગભાઈ। અમે વર્ષોથી પડતી મુશ્કેલીઓ જેવી કે લાઇટ, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવા અનેક મુદ્દા અને માંગણીઓ વારંવાર સરકાર સામે કરવા છતાં આજ દિન સુધી અમારી માંગણીઓ પૂરી કરેલ નથી, જેના લીધે પાડલિયા ગામના ગ્રામજનો પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરેલ હતો। જ્યાં સુધી અમારી માંગણીઓ સરકારશ્રી પૂરી નહીં કરે ત્યાં સુધી અમારે ચૂંટણીનો બહિષ્કાર ચાલુ રાખવો પડશે અને લોકોની સવલતો સરકાર પૂરી કરે તો જ અમે મત આપીશું, એ મારા પાડલિયા ગ્રામજનોનો વિચારધારા છે। આજ દિન સુધી સરકારશ્રીએ અમારી માંગો પૂરેલ કરી નથી અને પાડલિયા ગામ તરફ ઓરમાયું વર્તન કરે છે એવું અમને થાય છે અને હું પાડલિયા ગામનો વતની રાઠવા બચુભાઈ અનુડિયાભાઈ। અમારા જુવારી ફળિયાની અંદર લાઇટનો બધા પ્રોબ્લેમ છે। કનેક્શનની લાઇટ નથી આવતી કે ઘેરની લાઇટ બી નહીં આવતી। આવે લાઇટ તો ડીમ લાઇટ આવે, એમાં અમારા પંખા બી નહીં ભરતા, સોરાનું લેસન નહીં થતું, કંઈ નહીં, રોડો નહીં થતા, કંઈ નહીં, બધી રીતે અમારી તકલીફ છે। શું નામ? રાઠવા કરણસિંહભાઈ। પાડલિયા ગામની અંદર જુવારી ફળિયાની અંદર 108 આવે ખરી, પણ મેન રોડ પરથી અંદર આવી નહીં શકતી એવી રીતનો અમારે આરસીસી કોઈ જગ્યાએ નહીં। આખું ફળિયું તમે ચેક કરો સાહેબ, તો બી બધે એવું ને એવું કિસેડમાં કિસેડ અમે જીવી રહ્યા છે વર્ષોથી। એટલે અમારે આ તકલીફનું માંગણી કરી રહ્યા છે, કંઈક સરકાર અમારી દયા કરે અને અમારી ઈચ્છા પૂરી કરે એવી અમારી ઈચ્છા છે। મારું નામ કુરસિંગભાઈ વિસિયાભાઈ, પાડલિયા ગામ। અમારા ફળિયામાં આરસીસી 35 વર્ષથી જ પણ કોઈ સરપંચ ગ્રામ પંચાયતમાંથી કોઈ સુવિધા નહીં મળે। પછી લાઇટોને લગતા અનેક પ્રશ્નો આજની તારીખમાં જો કોઈ પૂરણ કરી નથી, આરસીસીનો કોઈ કરી શકતો નથી ને। મારું નામ સુંદર ધોડિયા।